આપણે એક મેગ્નેશિયમની રિબન લઈ, બરાબર. રિબનને આપણે શું કરવી છે? બર્ન, સળગાવી છે, બરાબર. શું કામ સળગાવી છે? કેમ કે આપણે જોવું છે કેમિકલ રિએક્શન થાય છે કે નહીં, બરાબર. ચલો, તો આપણો એમ શું છે બેટા? ટુ ઓબ્ઝર્વ ધ કેમિકલ રિએક્શન. મતલબ કેમિકલ રિએક્શનને ઓબ્ઝર્વ કરવું એ આપણો એમ છે કે જોવું કે નવો સબસ્ટન્સ બને છે કે નહીં, બરાબર. તો આપણે પહેલાં લીધું મેગ્નેશિયમ, બરાબર, અને ઓક્સિજન તો હવામાં હોય, બરાબર. હવાની મદદથી મેગ્નેશિયમની રિબનને આપણે શું કરી? બર્ન કરી, રાઈટ. અને બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ચલો જોઈએ. પહેલાં આપણે મેગ્નેશિયમની રિબન લેવાની, બરાબર. પછી લેવાનું છે સેન્ડ પેપર, રાઈટ, પેર ઓફ ટોંગ્સ, સ્પિરિટ ઓફ લેમ્પ અને વોચ ગ્લાસ. ક્વેશ્ચન ઇઝ લાઈક સર, સેન્ડ પેપરનું શું કામ છે? હાલો, મેગ્નેશિયમ રિબનને તમારે બર્ન કરવી છે, તો વાય યુ નીડ અ સેન્ડ પેપર? યુ નીડ અ સેન્ડ પેપર ટુ ક્લીન ધ મેગ્નેશિયમ રિબન. મેગ્નેશિયમ રિબનને ક્લીન કરવા માટે. હવે ક્વેશ્ચન છે સર, ક્લીન શું કામ કરવી જોઈએ? તમને સ્કૂલમાં ક્લીન કરવી પડે સેન્ડ પેપરની મદદથી. કેમ કે હવામાં તો ઓક્સિજન કન્ટિન્યુઅસલી પ્રેઝન્ટ હોય ને, તો એની ઓક્સિજનના કોન્ટેક્ટમાં હોય, તો ઓલરેડી એની ઉપર ઓક્સાઇડનું લેયર હોય. કેનું લેયર હોય? ઓક્સાઇડનું લેયર. હવે એને તમે બર્ન કરવા જશો ને, તો એ ઇઝીલી બર્ન થશે નહીં. એટલા માટે પહેલાં તમારે એને ઓક્સાઇડનું લેયરને શું કરવું પડે? હટાવવું પડે, તાકી ઇઝીલી શું થઈ જાય? બર્ન થઈ જાય. સમજાણું? ધેટ ઇઝ વાય યુ નીડ ટુ ક્લીન મેગ્નેશિયમ રિબન બાય સેન્ડ પેપર. સમજાણું? સો જો પ્રોસિજર જોઈએ આપણે પહેલાં, કે તમે 3-4 સેન્ટીમીટર લોંગ મેગ્નેશિયમ રિબન લ્યો, બરાબર. હવે એ રિબનને ક્લીન કરો. ક્લીન ધ મેગ્નેશિયમ રિબન બાય રબિંગ ઇટ વિથ સેન્ડ પેપર ટુ રિમૂવ ધ ઓક્સાઇડ લેયર. ઉપરના ઓક્સાઇડ લેયરને રિમૂવ કરવા માટે એને સેન્ડ પેપરથી શું કરવી પડે બેટા? ક્લીન કરવી પડે. એકવાર મેગ્નેશિયમ રિબન ક્લીન થઈ ગઈ તો ઇઝીલી શું થઈ જશે? બર્ન થઈ જશે, રાઈટ. હવે હોલ્ડ ધ રિબન વિથ ધ હેલ્પ ઓફ ટોંગ્સ, બરાબર. ભાઈ આની મદદથી તમે પકડો. કેમ એની મદદથી પકડો? કેમ કે તમને હીટ લાગે નહીં, બરાબર. હવે જેવી તમે એને સળગાવી તો એક ડેઝલિંગ સ્પાર્ક થશે, આમ જોરદારની વ્હાઇટ લાઇટ આવશે. શું આવશે? વ્હાઇટ લાઇટ, બરાબર. આપણે કેમ ઓલા વેલ્ડિંગ કામ કરતા હોય, અહીંયા ઓલા સ્પાર્ક થાય ને, તમે આમ જુઓ તો આમ વ્હાઇટ લાઇટ આમ જોઈ ન આવો, તમારી આંખ ખોલી થઈ જાય, સ્પેક્સ પહેરવા પડે, રાઈટ. એટલા માટે જ્યારે એક્ટિવિટી કરો ને ત્યારે તમારે આઈસનું ધ્યાન રાખવાનું. કેમ ધ્યાન રાખવાનું? કેમ કે વ્હાઇટ ડેઝલિંગ લાઇટ જે છે એમાંથી નીકળે છે, ઇવોલ્યુટ થાય છે, બરાબર. એટલા માટે. ક્લિયર? ચલો, બર્ન ધ રિબન યુઝિંગ અ સ્પિરિટ લેમ્પ ઓર અ બર્નર. બર્નરની મદદથી રિબનને તમે સળગાવો. સળગાવી નાખી તો હવે શું થશે? તો હવે એવું થશે, કીપ ઇટ અવે ફ્રોમ ધ આઈસ એન્ડ ઓબ્ઝર્વ ધ રિએક્શન. આઈસથી દૂર રાખો ભાઈ. કેમ દૂર રાખો? કેમ કે વ્હાઇટ લાઇટ નીકળશે એની અંદરથી, રાઈટ. સ્પાર્ક થશે જે તમારી આઈસને ડેમેજ કરી નાખે. એટલા માટે આઈસથી દૂર રાખવાનું. એનસીઆરટીની એક લાઇનમાં વાય ક્વેશ્ચન પૂછવાનો, એના સિવાય કાંઈ કરવાની જરૂર નથી. બોર્ડમાં હોમાંથી હોની ગેરંટી, પણ વાય ખબર હોવી જોઈએ, બરાબર. કેમ કે આવું કોઈ ન વિચાર્યું હોય ને ભાઈ, તમને ખાલી આ લાઈન વાંચી નાખી, કીપ ઇટ અવે ફ્રોમ ધ આઈસ, પણ તમે એમ નહીં પૂછો કે શું કામ અવે ફ્રોમ ધ આઈસ, રાઈટ. અહીંયા લખ્યું ક્લીન ધ મેગ્નેશિયમ રિબન, પણ શું કામ ક્લીન ભાઈ? આવા ક્વેશ્ચન તમારે પૂછવા, કેમ કે એમાંથી જ પૂછશે, રાઈટ. તો તમને ખબર હોવી જોઈએ. કલેક્ટ ધ એસ ફોર્મડ ઇન ધ વોચ ગ્લાસ. હવે તમે જો આને સળગાવી રિબનને, બરાબર, તો રિબનને સળગાવશો ને બેટા, તો આ જે એના જે આવા ટુકડા રહ્યા ને ક્રિસ્ટલ, રાઈટ, આ મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એને કલેક્ટ કરવા માટે એક વોચ ગ્લાસ લ્યો. વોચ ગ્લાસ એટલે તમને ટ્રાન્સપરન્ટ ગ્લાસ લ્યો, તમને દેખાય કે જો આ ટુકડા છે, બરાબર. તો એક નવો સબસ્ટન્સ બન્યો. પહેલાં તમારી પાસે મેગ્નેશિયમ રિબન હતી, હવે તમારી પાસે આમાં શું આવી ગયું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું આવી ગયું? સમજાણું કે ન સમજાણું? તો કેમિકલ રિએક્શન થઈ ગયું ને. તો આપણે જોવું જી ટુ ઓબ્ઝર્વ કેમિકલ રિએક્શન, મતલબ નવો સબસ્ટન્સ બનાવો તો જે અહીંયા ફોર્મ થઈ ગયો. રેડી? જો મેગ્નેશિયમ રિબન બર્ન વિથ અ ડેઝલિંગ વ્હાઇટ ફ્લેમ, રાઈટ. એક જોરદારની વ્હાઇટ ફ્લેમથી બર્ન થશે, બરાબર. અ વ્હાઇટ પાવડર, એક વ્હાઇટ કલરનો પાવડર ફોર્મ થશે, એને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ આફ્ટર ધ બર્નિંગ, બરાબર. બર્ન થયા પછી ધ વ્હાઇટ પાવડર ફોર્મડ ઇઝ અ મેગ્નેશિયમ ઓક્સાઇડ. એ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, બરાબર. ધીસ શોઝ ધેટ મેગ્નેશિયમ રિએક્ટ વિથ
ઓક્સિજન. મેગ્નેશિયમ કોની જોડે રિએક્ટ કરે છે? ઓક્સિજન જોડે ઇન ધ એર. હવામાં હોય ને ઓક્સિજન, બરાબર. અને શું બનાવે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. તો જ્યારે મેગ્નેશિયમ ઓક્સિજન જોડે રિએક્ટ કરે ત્યારે બને મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્લસ હવે બંધ થયું ને તો એની અંદરથી હીટ નીકળશે ને, કેમ કે તમે બંધ કર્યું. તાપણું તમે તાપો વિન્ટરમાં, રાઈટ, લાકડાને સળગાવો તો એમાં શું નીકળે? હીટે નીકળે, પછી ફ્લેમે નીકળે. ફ્લેમ એટલે લાઇટ. ક્યારેક અંધારામાં ગયા હોય તો આપણે ઓલી મસાલ લઈને જાય આમ જોવા માટે. પહેલાંના ટાઈમમાં આદિવાસીઓ એવી રીતે જતા. તો હીટ અને લાઇટ બેય નીકળશે ભાઈ, બરાબર. તો જ્યારે મેગ્નેશિયમને તમે બંધ કરો ત્યારે એક નવો સબસ્ટેન્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે વિથ હીટ એન્ડ લાઇટ. અહીંયા જોયું વિથ ડેઝલિંગ વ્હાઇટ ફ્લેમ, મતલબ ઈ લાઇટ, બરાબર. સમજાણું?